જે મેરનું આંગણું હોય ના તમે જાઓ એટલે એવું જ લાગે કે જાણે પોતાનું આંગણું હોય. જે ઢોલી વગાડનાર મણિયારા સમયે કે એની સુરવીરતા એટલી જ હતી જે મેર લડે, કારણ કે ઢોલ નો વાગે ત્યાં સુધી હુરાતન નો સડે. હજી અમને બધા કહે કે તું મને 100 વર્ષથી મરી નહીં, કે તમને કાં વાંધો આવી તમને કાં ભાઈ વાંધો છે કે અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું, દુઃખ પછી સુખ આવે સમજી લેવાનું, ઘરની આંગણે કૂતરો આવે રોટલો દેવાનો, રોટલા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અને ફટાણા દે દી એકબીજાને, એટલે સીધા મોઈ નો કહે ગયા કે તારા વાંક આ છે, પણ એ ફટાણામાં તારો વાંક કાં છે ને એ કહી દે. પટાણે ટ્રેક્ટરી ભરે ને ઓલી જેસીબી 100 ફૂટની, એમ આવે 4 જણા 10 મિનિટમાં ટ્રેક્ટર વેતું કરી દેતા, 100 ફૂટ ભરી દેતા. એક રેકડો આવે, એક માટીને ભાગે એક રેકડો, 18 ફૂટ 18 તગારો 1.5 મણનું, એ અહીંથી ભરીએ એટલે વાં જાય પરબાર ટ્રેક્ટર. એટલે 3 બહેનોનું એક ભાઈ છે. અમારા એજ્યુકેશનને કારણે માલદેવ બાપુના જે કોન્સેપ્ટ છે એજ્યુકેશનનો, એને કારણે આખું ફેમિલી છે એ અપાયું છે. એટલે ખરેખર અમારી કોમ્યુનિટી, હું એક નહીં પૂરી કોમ્યુનિટી માલદેવ બાપુના ઋણી છે. અમારા મેરમાં ગમે એવો મેર ગમે ના હે અને ગમે એવી પોસ્ટ ઉપર હે, એ મેરની બોલી નહીં મૂકે. કે અમારા વડવાઓ કહી દેતા ને કે તમારે આ 2 જણની હગાઈ થઈ ગઈ, એટલે જેની હગાઈ થઈ હોય 2ની ખબર ન હોય, દીકરા દીકરીની. જે વડવાએ કીધું અને સ્વીકાર્યું એ માને લેતા અને એને જિંદગી આખી નિભાવતી. હા, તાકાત હજી છે. હજી કોઈ હાંભો કહે કે મારવા આવે તો લાકડી પર ઉલારી નાખી એક ફેર મોર તો મોર થઈ જાય લાકડીનો ઘા કરવા. ઓલો પરિયાણ કરતા લાકડી પૂગે જ આવી જાય. મારા બાપા છે એ તમે ઇંગ્લિશ આપો એટલે એ ઇંગ્લિશ વાંચેલી અને એ વાંચે ને કહી દે કે આમાં કામ લખ્યું નહીં. પોતાની દવાની ચીઠી વાંચેલી અને કહે કે આ જ દવા લખી. કે ટાઇટેનિક જહાજ જે સમાધિ લીધી હતી દરિયામાં, એનું અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ને એમના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે એ મેર છે નાગાર્જુન કરીને. લીરબાઈમાં એક સતી છે કે અમારે જો સુરવીરોનો વાત કરીએ તો નાથા ભગત એ ભગત કહેવાતા છતાં એ સુરવીર થયા. નાગાર્જુન સિસોદિયા ભારતીય સેનામાં એક એવા ઓફિસર અને આપણા પોરબંદરના પેલા અધિકારી કે જે દેશ માટે થઈને પોતે શહીદ થયા હોય. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આજે ગામડું બોલે છે કાર્યક્રમમાં અમે પણ દરિયાને કાંઠે આવી ગયા છે. જી હા, બિલકુલ પોરબંદર જિલ્લાના પ્રવાસે છે અને પોરબંદરની બાજુમાં આવેલું રાણાવાવ ગામ, અને રાણાવાવ ગામની બરાબર પડખે બરડો ડુંગર અડાબીડ ઊભો છે. અને એ બરડા ડુંગરની વચ્ચે તમે આવો અને એમાં મેરનું આંગણું હોય ભલામણા, તો એની મહેમાનગતિ શું વાત કરવી. અને મેરની મહેમાનગતિ, મેરનો પરંપરાગત પોશાક, એની શૌર્યતા, એની વીરતા અને એની અદાકારી વિશે જો વાત કરવી હોય તો સીધા મેર ડાયરાના ભાભલાઓ સાથે આપણે આજે સંવાદ કરીશું. અનેક લોકો છે, વડીલો છે, સીધા એમની સાથે વાત કરીશું અને એ વડીલોને જ પૂછીશું કે બરડો શું છે, સુખ દુઃખ, જીવનના અનુભવ અને તાણાવાણા કેવા છે. આજે સીધા જ એમની સાથે વાત કરીએ. એક દાદા આપણી સાથે જોડાયા છે, દાદાને પૂછશું. દાદા, શું નામ છે તમારું? જલાભાઈ. જલા બાપા, કેટલીક ઉંમર?
અહીં વર્ષ થઈ ગયા. એહી વાળા થઈ ગયા. વાહ 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 વાહ, બાપા તો હજી ખડે ધડે એમ ને, હા મોજે મોજ. મજે મોજ હો. વાહ ભાઈ વાહ, આ તો પાઘડી બાઘડી ને આમ ચોયણી ને કેડિયું ને ફાર્યું ને. હા એ તો બધી આમાં અમારો પહેરવા છે આ વાહ ભાઈ વાહ વાહ વાહ, મેરનો પહેરવા છે. બેનનો. વાહ ભાઈ વાહ. બાપા આટલી ઉંમરમાં 80 વર્ષમાં તમે ખેતી તો ઘણી કરી હશે, હા હા તો પેલા ખેતીમાં ઘણી મહેનત કરી હશે ને. હા ઘણી હજે મહેનત કરીએ, હજે થાયું બનાવ્યું કામ કરીએ હજે પણ. બરાબર. હા હા, એમાં હા. હે ને પણ અટાણે તો ખેતીમાં સુવિધા ઘણી થઈ ગઈ ને, જાજી જાજી બહુ બહુ. તો પેલા કેવી મહેનત કરતા બાપા. પહેલાં તો બધી આ બધું હાંકતા ને બધી એમાં હાથીડા ને બધી એમાં જંગલ બગડે હાલતું બધી ભેરું એમાં. બરાબર. હા અટાણે તો એ બધી આ પ્રજા છે ને બધી બહુ ઓલી નીકળી એટલે ટ્રેક્ટરો ને આ ને તે ને બધી અટાણે હા. તો અટાણે ટ્રેક્ટર ને એવું હાકો કે હવે એ કઈ હકાતું નથી. ટ્રેક્ટર તો નથી આવડતું. બરાબર. મોટરસાઇકલ મોટરસાઇકલ ને ઓલી કુટી આવડે, ઓલું નથી આવડતું. કુટી આવડે. હા એમાં નહીં કે એને હા, કુટી આવડે એમ ને. હા. તો કુટી લઈને આમ ક્યાં ખુદી જાવ. રણાવા સુધીને આવીએ ને ગામમાં ને એટલામાં આવીએ બહુ પછી આમ બહુ આગે પડે ન જઈએ. પોયરે જાવ કે નહીં. ના ભોરી ન જાય. પોયરે નો જાવ. ના હા, તો રાણાઓમાં રહેવાની મજા કેવી આવે મજા તો બહુ હાઈ ક્લાસ આવે. એમ. હા ને બૈડો ફરવા ગયા કે નહીં કોઈ દી. બરડામાં ડુંગરમાં જ જઈએ. એમ. હો હા. ડુંગરમાં તો અમારું ઘર છે, ડુંગર તો છે અમારે નાટકના અભ્યાસ છે એમાં અમે સોમાહામાં નીકળી જઈએ કિલ્લેહર ને બધાયમાં એમાં. હા. હા કિલ્લેહર ને કિલ્લેહર. હા બરાબર. હા, તો કિલ્લેહર તો કેટલીક વાર જઈએ બાપા. 2-3 વર્ષ જઈ આવ્યો. 2-3 વર્ષ જેવા. પછી આ બધા ઘણા લોકો બૈડાની પરિક્રમા કરે છે. હા 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 હા. તમે કોઈ દી કરવા ગયા કે ના નથી? એમાં નથી ગયો ખોટું હા, બોલવું. પછી ગિરનાર પરિક્રમા કરી હા કે? ના ગતા કેટલીક વાર ગિરનાર જઈએ ના 2 ફેરે જઈ આવ્યો. 2 ફેરી એમ? હા 2 ફેરે. હા, પછી બસમાં ને ટ્રેનમાં ને બેઠા હશે કે? હા 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 હા. પછી આમ બીજે ક્યાંય મોટા સિટીમાં ફરવા ગયા કે? હા મોટામાં ભોપાલની ગયા હતા ભાઈ, આ તો રમીને જવાય હા. એમ હે ને કે. ભોપાલ મણિયારો રમવા? હા હા એમ. હા હજી મણિયારો રમો? હા વાહ બાપા વાહ. આવી ફૂર્તિ હે. મેં કે આજે ભગવાન દયા એટલી ઉપલા નહીં. હા, તો અટાણના જુવાનિયા થાકી બહુ જાય. પણ અહીંયા વટાણે લેસન વધી ગયા ને. લેસન વધી ગયું. હા લેસન વધી ગયા ને તદું આપણે લેસન નહોતા તદું બધી રોટલો ટંટણે ખાઈ પીએ ને હું ધંધો જ કરવો અટાણે તો ફાક્યું ના ને ચીન બધા લક્ષણ બહુ વધે ગયા. લક્ષણ વધેગા. વધે ગયા અટાણે. હા 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 હા. વાહ સરસ. નકર તો અહીં વરમાં તો અટાણે તો અટાણે જવાના અહીં વરમાં ખાટલા બહુ થઈ જાય. હા સાચી વાત. જિંદગી કાઢવી બહુ મુસીબત છે. હા તો બરાબર. હજી અમને બધા કહે કે તું મને કે 100 વર્ષ મરી નહીં કે મેં કીધું, તમને કાં વાંધો આવી તમને કાં ભાઈ વાંધો છે કે એટલે હોવર ખેંચી લેવાનું થાય ને. હા બરાબર. ખેંચી લો. પાછું વરવું જ નથી. ના હા, એમાંય છે. એ મારી પરજા મારા દીકરા છે ને એ કહે મને કે તું જીવતા તારું કરી નાખીએ તો મેં કીધું હું રાજી છે, જીવતો હું જોતો જાઉં. હા એ વાત સાચી. હા બરાબર. હા હા. એ હસતા હોય મને કે તું જે મરી નહીં કે મેં કીધું, તમને કંઈ લાભ મળશે હું મરીશ તો હા બરાબર. કે એ તું હાસોપો કેટલો કે મેં કીધું, તમારી મરજી, હું તો મેં કીધું, બેઠો છાનું મુંડો તો બાપા અટાણે ખોરાકમાં કેવું, પેલા હારો હતો કે અટાણે હારો ખોરાક લાગે? પહેલાં તો 2 રોટલા 2.5 રોટલા ખાઈ જતા. હા. અટાણે તો રોટલો ખવાય એક માંડ માંડી. એક માંડ હા. માંડ ખવાય. પણ પેલા તો બધું હાવ સાદું ને દેશી ખોરાક ને. બધે દેશી ખોરાક જ. પહેલાં કંઈ આ દૂધ ને બધી આ શાહીઓ ને રેડકા જેવા પીતા, એટલે તો ડેરીઓ થઈ ગઈ, ડેરીઓમાં જતી અટાણે અટાણે ઘરને ભીહું હોય છે શાહી પાણી જેવી આવે હા ને. પહેલાં તો બધી કંઈ ખાવામાં સમજતા હા સાચી વાત છે. તો અહીં વર્ષ ત્યાં બાકી નકર અહીં વર્ષ અટાણે યુગમાં થાય નો થાય હો. મેં પણ અટાણે તો નાની ઉંમરના માણસો હોય 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ, એ બિચારા થાકી જાય. થાકે જાય અટાણે. હા હા હા. એટલે એ આ હાવ નાની ઉંમરમાં એટલે થાકોડો પણ એ આ અટાણા પર જઈને આપણે સિંચીએ તો એ ન કરે, પછી આપણી ખીચડે હું કાંક ભાઈ તમે નહીં ઉઠો હાલો હું લઈ આવા. હા બરાબર. આપણી જન્મને સડે છે કે ભાઈ એને કેટલાક સાહકા કરવા હજી તો હુતા હોય એ ત્યાં છોકરા તો. હા સાચી વાત છે. આપણે પછી થાય કે મને જઈને નથી બોલાવવા, હું જ લઈ આવા. હા બરાબર. તો બાપા સવારે રોજ કેટલા વાગે ઉઠી જાવ? સવારે 5 વાગ્યા મોડું છે જા. એમ. હા એટલે કે રેલગાડી નીકળે ને હા. એ નીકળીને એટલે પાવો થયો ને તો ભાઈ હું ઊભો થયો ને પાવો થયો નથી ને ઊભો. બરોબર સીધા કે પછી એક જ નિંદર આવે હમી હાંજમાં હોવે જઈએ. હમી હાંજી. હા એટલે આ તો કરતો તો મને કે નિંદર મળી વર્ષી આવે. મેં કીધું વર્ષી આપણે કેટલીક નિંદર કરીએ, નિંદર તમે કે પછી આપણે દિયા જો બેઠા હોય બપોરે સૂતા હોય. તો દાદા તમે આટલી ઉંમર જોઈ, પેલાના માણસમાં મર્યાદા ઘણી હતી, હા હા આજે મર્યાદા બહુ ઓછી થઈ ગઈ છે. હા એની પાછળનું કારણ દાદા તમને શું લાગે છે? કે ભગવાન જાણે એ તો કામ સાચી ભાઈ છે. હા હા. એટલે મોટા સિટીમાં તો બહુ ઓછું જોવા મળે, ગામડામાં હજી ક્યાંક જોવા મળે કે નાના મોટાની મર્યાદા રાખે. હા રાખે રાખે. હવે આમ મોટા સિટીમાં તમે જાઓ તો તમને અહીંયા એવી કઈ વસ્તુ જોવા મળતી નથી. ના ના આપણે નો એ ઓળખે નહીં લેખે નહીં કે ભાઈ બાપાને જવા દો ને એને કોણ બોલાવે છે. હા ના સમજે અટાણે કે અટાણે નાની પ્રજા છે ત્યાં આપણે બેઠા હોય તો જોને મરજી હોય તો બોલાવે ને કે વ્યા જાય કે ભાઈ આપણે ન બોલાવે કે બેહવા જાય એને કામ છે. હા. આ જુગ બધો ફેર્યા કોને આવ્યો જુગ ફરે ગો.
જુગ પહેલાં તો બધી જુગ તો બધી એમ છે કે નહીં ભેરા થતા બેસતા વાતો કરતા અટાણે તો બધી આ ઈન છે કે એ ડોહું કામ આવી છે એને પડ્યું રહેવા દે નન્ના હા ઈન કરે છે. હા સાચી વાત છે. અટાણે તો એવું થઈ ગયું. એવો થયો હતો. હા. તો બાપા આમ મોટા સિટીમાં ફરવા ક્યાં ભોપાલ ગયા હતા? હા ભોપાલમાં દુલવા તો લગાતા દુલાતા તમારા ના ભાઈબંધ છે ભાઈબંધ હા અમે ભેરા જ આવીએ. એમ? હા આજે પણ અમે વિવાહમાં ઉઠવાની મુંજેભાઈ કહ્યું કે ભાઈ તમારે જવાનું છે પછી સવારે અમે ભાગ્યા મુંજેભાઈ કે હજે નથી ભીગ્યા મેં ના હજે નથી ભીગ્યા મેં કીધું કે એ જાઓ પેલા રાખી. હા. વાહ સરસ. દાદા શું નામ કીધું તમારું? મારું નામ જલો. જલાભાઈ. હા. વાહ સરસ. તો 80 વર્ષની ઉંમર છે તો આટલા ખડે ધડે એમ ને? હા હજી તો ભગવાન તંદુરસ્તી દયા સારી છે છે, ભગવાનની દયા હા છે. દયા છે. સરસ. બીજા એક વડીલ છે એમની સાથે વાત કરી. દાદા શું નામ છે આપનું? હાંગણ સાંગાભાઈ. હાંગણ નાગા નાગાભાઈ. કેટલીક ઉંમર છે? ઉંમર 80માં 7-8 ઓછા છે. 80માં 7-8 ઓછા. હા. એટલે 72-73 થયા હશે. 73 થયા. હા સરસ. હજી પણ ખેતી જ કરો? ખેતી હા. આ તમે ઘડિયાળ પહેરી તો તમને ભણેલા ગણેલા હશો ને, સમય જોતા આવડતો હશે ભણેલો નથી, અંગોઠા સાપ જ છે. તો ઘડિયાળ આમાં ખબર પડે. ખબર પડે એમ? એને ખબર. તો પહેલા તમે ઘડિયાળું તો એટલી હતી નહીં, તો કઈ રીતે સમયને જોતા? ટાઈમ એ સમય ઓલે તારોડિયા માથે અમારે નગતર છે ઘડિયાળું, હા હૈણું, કાતીહાડો, હાથ ભાયા અને વીસી છે ને એને માથે તે ઢોર સોતો હું 3 વાગે હા બરધું સારવા હા. એને માથે ખબર પડી જાય. અચ્છા. હા. ઢોર લઈને 4 વાગે. ઢોર લઈને 3 વાગે 10 વર્ષ સુધી એટલે 3 વાગે 3 વાગે રાતે વિસલ ન થવા દેતો હા. ફેક્ટરીની 10 વર્ષ આવ્યા 3 વાગે એટલે 16 વાગે પરવાહી પાછા આવે સર. મહેનત બહુ કરી ભાઈ, મહેનત બહુ કરી. મહેનત બહુ કરી. વાહ, એનું ફળ ભગવાનને અટાણે દીધું હા. કે હવે તમે બેનસ તમે હાંસવો એવું દઈ દીધું બરાબર. ભગવાન. ખેતી કરો કે? બસ એ છોકરો કો પોરો ખાવ હા બરાબર. એમ નથી કરતા, કરી લીધી. કરી લીધી એમ? 35 વર્ષ સુધી કોઈને આમ મોજ ન થવા દીધું. કેટલા 35 વર્ષ. ગમે એ ઘોડા કોઈ કે પાણા કે ધૂળ ગોડે હા. એની 35 વર્ષ હસતા એટલે એની મોજ ન થવા દીધો અમે. વાહ. એટલી મહેનત કરી પછી એવું પોરો ખાઈ. હવે પોરો ખાય. હવે પોરો ખાઈ. હા બરાબર છે. પણ દાદા પહેલા તો મહેનત ઘણી હતી, અત્યારે તો સાધુની વધી ગયા ને અટાણે ખેતીમાં. બધા સાધન થી ઓલા એમ મહેનત કરીને હા અટાણે ટ્રેક્ટરી ભરે ને ઓલી જેસીબી 100 ફૂટની હા. એ અમે હવે 4 જણા 10 મિનિટમાં ટ્રેક્ટર વેતું કરી દેતા, 100 ફૂટ ભરી દેતા. એક રેકડો આવે, એક માટીને ભાગે એક રેકડો, હા 18 ફૂટ 18 તગારું 1.5 મણનું હા એ અહીંથી ભરીએ એટલે વાં જાય પરબાર ટ્રેક્ટર હા. સીધું ટ્રેક્ટરમાં જાય. મહેનત બહુ કરીએ તો અટાણે ભગવાનની દયા છે. દયા છે. વાહ સરસ. તો દાદા પહેલા તમે કીધું કે તારોડિયા જોઈને સમય ઓલું કરતા જોતા કે કેટલા વાગ્યા. કેટલા બરાબર? વાગ્યા. તો પછી તો સમય ધીમે ધીમે બહુ આગળ વધી ગયો. માણસે ઘણી પ્રગતિ કરી. રોજ નવા સાધનો આવે, કપડાં ધોવાના મશીન આવી ગયા, રોટલી વણવાનું મશીન આવી ગયું. બરાબર છે. અને આપણે ઘણી જગ્યાએ જાય તો અહીંયા દાળનું મશીન, શાકનું મશીન, એમાં 500 માણાની રસોઈ બની જાય, 1000 માણાની રસોઈ બની જાય. તો તમને ચૂલાની રસોઈ ભાવે કે ઓલા ગેસના બાટલા ઉપર બની? એ તો અટાણે ખાવી પડે. સુલાને પૂગે, હા સુલાને બર્તનને ન પૂગે કોઈ ન પૂગે. એ તો હવે ખાવા પડે. પણ ઓલો રોટલો ના રોટલો એમ હાથી ઘોડે ફેરવે એમ. તો હા. તો પહેલા તો બાયું ઘરે રસોઈ કરતી, હવે ગામડામાં કરે જ છે. કરે. પણ મોટી સિટીમાં હોટેલમાં ખાવાનો એક આમ ચલણ વધી ગયું. વધી ગયું. તમે ક્યાં હોટેલમાં ખાવા ગયા કે નહીં? એ કાંક જઈએ તો એ જઈએ, બાકી નકર નહીં. નકર બહાર નીકળીએ તો ખાવું પડે. ખાવું જ પડે. આ તો બરાબર વાત છે. ત્યાં તો તો હોય તમને આ ઓલું પાણીપુરી, પિઝા, પકોડા એવું એ કંઈ મને ન ભાવે હજી. ભાવે? નહીં. હું ઘી ને ઘર હા. અને દૂધ ખાતા, હા. બીજું કંઈ નહીં. તો આ બહાર જાય તો ઘી નહીં તો બધું પેકેટમાં મળે. ઈ ભાવે કે? એ નહીં ખાવાનું હો. નહીં? એ નહીં ખાવાનું. હા. બહાર ખાવાનું જ નહીં ઘી કે કંઈ. આપણે ઘરનું ખાવાનું. ઘરનું ખાવાનું. ઘરનું ખાવાનું વાહ સરસ. પણ એ તો હવે સિટીમાં મળવાનું બહુ ઓછું થઈ ઓછું થઈ ગયું. કેમ કે ઈ મળે તો પેકિંગનું મળે. પેકિંગ મળે. હા. આપણે આ ભેહુંનું આપણે ઘરનું એવું કાંઈ કોઈ દી ન મળે. વાહ. મળે એવું ન મળે. એ ખાઈએ, બહાર નહીં ખાવાનું. વાહ. બહુ ખાધું, હવે કઈ જરૂર નથી ખાવાની. હા. બહુ ખાધું. બહુ ખાધું એમ ને? હજી એવી આમ તાકાતની હા, સ્ફૂર્તિ તાકાત હજી છે હો. એમ. હજી કોઈ હાંભો કહે કે મારવા આવે તો લાકડી પર ઉલારી નાખીએ એક ફેર મોર થયો. વાહ. મોર થઈ જાય લાકડીનો ઘા કરવા. ઓલો પર્યાણ કરતા લાકડી પૂગે જ આવી જાય. હા બરાબર. તોય પડે, નકર તો આપણે પાડી નાખે. હા આપણે પડી નાખીએ. સાચી વાત છે. તો દાદા આ દાંત બધાય હાજા છે? આ 2-3 નાખ્યા, 2-4 હાજા છે. એમ. હા સરસ. અને આજે એટલી જ સ્ફૂર્તિ રહી એમ ને? એટલી ફૂર્તિ છે હજી હો ભાઈ. વાહ. એ પેલાનો સાચો ખોરાક ને? એ ઘી ને ઘર જ ખાતે ઈણો ખોરાક ના નરિયું નિકોર ઈણ્યું છે આ. હા નરી. ઘી ને ઘર ભર્યા હશે આમ. હા હજી આમાં ઘી ને ઘર ભર્યા. વાહ સરસ દાદા સરસ. બરોબર ને વાહ. ગુલાભાઈ બરાબર. ઈ હાલે હશે. હા.
સરસ. તો બીજા વડીલ છે એમની સાથે વાત કરીએ આપણે. શું નામ છે કાકા આપનું? નવઘણભાઈ મોઢવાડિયા. નવગણભાઈ મોઢવાડિયા. વાહ, સરસ. અને મોઢવાડિયા અટક વિશે એવું કહેવાય છે કે ઈ મોઢવાડા ગામના હોય એવું કંઈ છે? હા, સાવ સાચી વાત છે. મોઢવાડા અમારા જે કોમ્યુનિટી છે ને મેર સમાજમાં મેજોરિટી ગામ ઉપરના ગામ જે છે એના ઉપર સરનેમ છે. મોઢવાડાના મોઢવાડિયા, ઓળદરના ઓળેદરા, ગોઢાણાના ગોઢાણિયા, બધા એક બોખીરાના બોખીરિયા, એ ટાઈપની ગામ ઉપર બધાને સરનામ હોય છે. એટલે તમે તો કંઈક ભણેલા લાગો છો મને. હાજી, મેં બીએસસી વિથ ફિઝિક્સ કર્યું છે. વાહ. અને બીએસસી બીએડ કરી અને મેં સાયન્સ ટીચર તરીકે મૈયારી ઘેડમાં 18 વર્ષ જોબ કરી છે. અને સાહેબ પણ મારા જ સ્ટુડન્ટ હતા. હા, મારા જ વિદ્યાર્થી. અને લગભગ 14 વર્ષ અને 2 મહિના પ્રિન્સિપાલ તરીકે મેં જોબ કરી છે. 14 વર્ષ અને 2 મહિના. હા, 14 વર્ષ અને 2 હાઈસ્કૂલમાં. વાહ. અને મૈયારી 18 વર્ષ સાયન્સ ટીચર તરીકે. અને અહીંયા MRK હાઈસ્કૂલ માલદેવ રાણા અમારા જે કોમ્યુનિટીના જે કહેવાય છે બહુ વડીલ અને અમારા માર્ગદર્શક અને અમારા ભામાસા, અમારા ભગવાન, એમના નામ ઉપર માલદેવ રાણા કેસવાળા હાઈસ્કૂલ બાપોદર, રાણાવો તાલુકાની બાજુમાં છે 15 કિલોમીટર. ત્યાં મેં 14 વર્ષ અને 2 મહિના સાયન્સ પ્રિન્સિપાલ તરીકે જોબ કરી છે. અને અત્યારે લગભગ 8 વર્ષથી હું નિવૃત્ત છું. ને જે મેર શક્તિ સેના જેમનું સ્થાપન જે સંસ્થાની શરૂઆત કરી હતી સાહેબે શરૂઆત કરી હતી, રાણા સાહેબે, એમના હું અત્યારે સમાધાન સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરું છું. અને કોમ્યુનિટીમાં નિવૃત્ત ભાવે એકદમ નિસ્વાર્થ ભાવે લાઈફમાં કરી ચા પાન બીડી સિગરેટ પીધા નથી અને ઉઠીને સમાજ સેવાનું કામ કર્યું છે. એ પણ ઈશ્વરને વચ્ચે રાખીને. વાહ, સરસ. અને ખૂબ સફળતા મળી છે. વાહ વાહ, સરસ સરસ સરસ. તો માલદેવ રાણા કેશવાલા એટલે માલદેવ બાપુ. માલદેવ બાપુ, બરાબર ને? લોકો એમને માલદેવ બાપુ તરીકે ઓળખે. એમના જીવનની એકાદી વાત અમારા સ્વરાજના ચાહકોને, દર્શકોને જણાવો જે આપને યાદ હોય. ચોક્કસ સાહેબ. હવે માલદેવ બાપુ જે છે ને એ ત્યાં પોરબંદર અમારા પહેલા ધારાસભ્ય હતા. અચ્છા. ને એમને અમારી જે કોમ્યુનિટી છે મેજોરિટી ટ્રાઇબલમાં આવતી, એમને ખૂબ મહેનત કરી. ગામડે એક ગામડે સમાજોની વ્યવસ્થા કરી, ત્યાં સુધી કે ભોપાલને જે બીજા રાજસ્થાન ને કોટા એ બીજું અમારી કોમ્યુનિટી છે એનું સંકલન કરવાનો પ્રયત્ન કર્યો. માત્ર મેર માટે જ નહીં, તમામ 18 આલમ માટે માલદેવ બાપુએ કામ કર્યું છે. જ્યારે શરૂઆતમાં એક નાની એવી જ હું વાત કરું કે જ્યારે માલદેવ બાપુ પોરબંદર હતા ત્યારે અમારા જે ગામડાના માણસો છે, કોઈ ઘી લે ને કોઈ એને આજીવિકા માટેની જે ખેત જણસો છે એ લઈને પોરબંદર વેચવા આવતા. ત્યારે એક સમય એવો એક ઘટના એવી ઘટી કે ત્યાંથી એક વેપારીએ એને જે ગામડેથી આવ્યા હતા એ લોકો ત્યાં બપોરા રોટલા ખાતા હતા, સાથે ભાતું લઈ આવ્યા હતા. ત્યારે એણે ઊભા કરીને ત્યાંથી ખદેડી મૂક્યા. આ માલદેવ બાપુને ખ્યાલ આવ્યા એટલે એને નક્કી કરી લીધું કે આપણો સમાજ હોવો જોઈએ. એ રીતે પોરબંદર એક સમાજની સ્થાપના થઈ. એ રીતે ગામડે ગામડે. અને એ પછી તો એજ્યુકેશન આવ્યું. માલદેવ બાપુના પ્રયત્નોથી એજ્યુકેશન અમારી કોમ્યુનિટીમાં આવ્યું. ને હાલની જે અમારી કોમ્યુનિટી છે એ મેજોરિટી માલદેવ બાપુને આભારી છે. અને કોટા પણ દાદે વાત કરી એ રીતે અમે ત્યાં એમપીમાં પણ આપણે ભોપાલ જે કાર્યક્રમ હતો ત્યાં પણ અમે બધા દુલાતા અને બધા સાથે ગયા હતા. મણિયારો રમવા. હા, મણિયારો રમવા. અને ત્યાં ત્યાં યશવંતસિંહ મેર છે એમને એક આયોજન કર્યું હતું અને ત્યાંના MLA MP બધા ત્યાં આવ્યા હતા અને સારી રીતે એક કોમ્યુનિટીનું સ્નેહ મિલન ટાઈપનું રાખ્યું હતું. માલદેવ બાપુની જે જયંતિ હતી ને ત્યારે એ લોકોએ મોટું આયોજન કર્યું. એટલે સમાજને એક કરવામાં, શિક્ષણનો દીવો પ્રગટાવવામાં માલદેવ બાપુનો ઘણી બહુ મોટો અહમ ફાળો છે. એટલે કોઈ માણસ જ્યારે તમારા માટે કદાચ આર્થિક રીતે મદદ કરે તો 5 પૈસાની મદદ કરે અથવા સમય આપે. આજના જે મેર લોકો આટલા એવું કહી શકાય કે સુખી છે, તો માલદેવ બાપુએ પોતાની આખી જિંદગી એને આપી દીધી. ચોક્કસ સાહેબ, બરાબર. ચોક્કસ. માલદેવ બાપુએ જે સ્થાપના કરી બોર્ડિંગમાં, એમાં હું ગામડાનો, મારા ફાધર ત્યાં પોરબંદરની બાજુમાં મોઢવાડાની બાજુમાં વડાળા ગામ, બરોબર. તો ત્યાંથી અમે સ્કૂલ મોઢવાડા ભણ્યા અમે હાઈસ્કૂલ સુધી. પછી હાઈ સેકન્ડરીમાં આવ્યા પોરબંદર. અને પોરબંદર અમે ભણ્યા
પછી ડીકેવી કોલેજમાં ત્યાં બીએસસી કર્યું અને સ્પોર્ટ્સમાં ખૂબ ઓલું કર્યું અને જોબ પણ મળી ગઈ. હવે જોબ મળી ગઈ માલદેવ બાપુના અને મા લીરબાઈના આશીર્વાદને કારણે જે એજ્યુકેશન મળ્યું એને કારણે મારા બે દીકરા છે અત્યારે કેનેડામાં હાયર પોસ્ટ ઉપર છે. મારો જે મોટો સન છે એ સેફ્ટી એડવાઇઝર તરીકે કેનેડામાં પહેલો ઇન્ડિયન બન્યો. વાહ, ખૂબ સરસ. અને નાનો દીકરો છે એ જ પણ કેનેડા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આજે આ એજ્યુકેશનથી મારા ફાધર ખેતી કરતા, બરોબર, તો મારે 3 બહેનો છે. સાહેબ પણ મારા સગા ભાણેજ છે. એટલે 3 બહેનોનો એક ભાઈ છે. અમારા એજ્યુકેશનને કારણે માલદેવ બાપુના જે કોન્સેપ્ટ છે એજ્યુકેશનનો એને કારણે આખું ફેમિલી છે એ અપ આવ્યું છે. એટલે ખરેખર અમારી કોમ્યુનિટી, હું એક નહીં, પૂરી કોમ્યુનિટી માલદેવ બાપુના ઋણી છે. ખૂબ સરસ. અને સાહેબ, તમે બીએસસી વિથ ફિઝિક્સ પૂરું કર્યું ક્યારે કર્યું? મેં 85માં પૂરું કર્યું. 1985? હા, 85માં. અને જે તે સમયે સ્પોર્ટ્સનો બહુ આ જે સોશિયલ મીડિયા અને ટીવીનો સમય નહોતો ત્યારે હું હાઈજમ્પ ગુજરાત ફર્સ્ટ હતો અને યુનિવર્સિટીમાં 6 ગેમમાં ચેમ્પિયન હતો. વાહ, સરસ. એમને કારણે મને જોબ પણ તરત જ મળી ગઈ. બીએસસી જ્યારે ચાલુ હતું ત્યારે જ જોબ મળી ગઈ. બીએસસી પૂરું કર્યું તરત જ જોબ મળી ગઈ. ઇન્ડસ્ટ્રીઝમાં મળી. પછી બીએડ કરી લીધું. બીએડ કર્યા પછી મને ગવર્મેન્ટમાં ટીચરમાં મળી. વાહ, ખૂબ સરસ. જો આ લોકો મેર સમાજના લોકો બરડામાં, ઘેડમાં ખૂબ એમનો વસવાટ છે. મોટાભાગે તો ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો છે. પરંતુ માલદેવ બાપુ કે જે મેર સમાજના આદ્ય પુરુષ છે, એમના આરાધ્ય છે, એમના વિશે જે વાત કરીએ, એમના જીવન વિશે, એમાં એમણે એવું કીધું કે માલદેવ બાપુને કારણે જ શિક્ષણનો જે દીવો પ્રગટ્યો અને એના પ્રકાશમાં આજે સૌ પોતે ચમકે છે. હવે આપણે આગળ વાત કરીએ. મેર સમાજના આંગણે બેઠા છે અને મેરની મહેમાનગતિ વખણાવ હોય, મેરની બહાદુરી વખણાવ હોય, મેરનો આવકારો પણ મીઠો હોય. અને મેરની બહાદુરીની વાત કરીએ તો એ રણબંકાઓ જ્યારે લડતા હોય મેદાનમાં ત્યારે પણ ફૂલ બાકાજીકી બોલતી હોય એવું કહેવામાં આવે છે. અને એનો ઇતિહાસ કેવો છે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. આપણી સાથે એક વડીલ જોડાયા છે અને આપણે એમની સાથે સીધા સંવાદ કરીએ. શું નામ છે આપનું? મારું નામ રાણાભાઈ ઓડેદરા છે. જી. એવું કહેવામાં આવે છે કે મેરની મહેમાનગતિ, મેરનો આવકારો, મેરની બહાદુરી, શું કહેશો? મેર સમાજની પહેલાં જો વાત કરા તો હું લગભગ અમારી બોલીમાં જે કંઈ વાત કરી કહેવા માગી. એનું કારણ એ છે કે ભાષા ગુજરાતી છે જી, પણ એમાં બોલીઓ ઘણી બધી. હા. એ બોલીમાં જે પોતાની બોલી કેવી હોય હા. અને એ બોલીમાં જે મેરની બોલી છે સૌથી મીઠી કહેવાય. એટલે હું પૂરેપૂરું ધ્યાન રાખી કે લગભગ બધાય જે શબ્દ છે એ આખા મેરની બોલીના આવે. પહેલી વાત તો આવકારો એટલે જે મેરનું આંગણું હોય ના તમે જાઓ એટલે એવું જ લાગે કે જાણે પોતાનું આંગણું હોય. એ રીતે તમે જોયું છે કે હાથોહાથ સીતારામ આ લગભગ ગણ્યા ગાંઠા સમાજમાં જ આવું છે. એટલે હાથોહાથ સીતારામ લે અને આવકારો આપે. બીજું કે મેરનો જે ભાઈચારો છે એવો છે કે તમે જોવે હોગો કે આ આપણી જેટલા બેઠા એ બધા ભાઈઓ કાકા કુટુંબના બેઠા. અને તમે જોવો વાં દીકરીઓ જે બેઠ્યું બધ્યું એમાં લગભગ બધ્યું કોલેજ ને ભણેલ ને નોકરિયાત દીકરીઓ બેઠ્યું. તોય એ પોતાના પૂર્વજોના વેહમાં પરંપરાગત પોશાકમાં છે એમાં જ બધા આ ભાઈઓની જેમ બેઠા. એથી વિશેષ વાત જો કરીએ તો બધાય સમાજને ભેગા લઈને અમારા જે જ્ઞાતિ સાથે જોડાયેલ જે ઢોલી વગાડનાર મણિયારા સમયે કે એની સુરવીરતા એટલી જ હતી જે મેર લડે. કારણ કે ઢોલ નો વાગે ત્યાં સુધી હુરાતન નો સડે. અને એ હુરાતન સડાવવામાં જેનો મોટો હાથ ને સાથ છે એવા અમારા ઢોલી ભાઈઓ યુકે સુધી ઢોલ વગાડે અને એ પણ કાયમી અમારા ભેગા જ રહીએ જો પાછળ બેઠા એ ઢોલી ભાઈઓ. એટલે આ રીતે ભાઈચારો પણ અનહદ છે. અને જે આતાએ કીધું કે આ યુગ
આ એવો યુગ છે કે અટાણે કોઈનું નેત્ર્યું પાહે પાહે રહેતા હોય તો કોઈની ખબર નથી. પણ અમારી કોમ્યુનિટી એવી છે કે એક મેરના દીકરાને ક્યાંક તકલીફ પડી ને આખી નાચ ભેગી થઈ જાય, આખી નાચ એનો હાથ પકડવા ભેગા ઊભા થઈ જાય. જેમ સાહેબે વાત કરી એમ શ્રી મેર શક્તિ સેના આ સેવા કરવાનું એક માધ્યમ છે, પણ આખો મેર સમાજ આજની તારીખમાં હું જો વાત કરા તો આખો મેર સમાજ લગભગ એક પરિવારની જે આજ થેગો. કોઈની પણ નાની તકલીફ પડે એટલે આખો સમાજ એ કરી ઈ વાંધામાંથી બહાર કી નીકળવું, એ તકલીફમાંથી આપણે પાર કી થવું, એ બધા ભેગા થઈને એકબીજાને સહકાર આપે. હમણાં આપણે લીરબાઈમાંનું 150મું નિર્વાણ જે ઉજવવામાં આવે રાણા કંડોળા, તો આપ જુઓ તો રાણા કંડોળા અટાણે રાતને દિવસ સેવકો સ્વયંસેવકો સેવા કરે. કાલે 2 બસ મોઢવાડા અને આજુબાજુ જે આપણે આ આંગણે બેઠા એ મોઢવાડાનું આંગણું છે, બરાબર? એટલે આયા તમે બેઠા એટલે આમ થોડીક સુરવીરતા હોય એવું લાગે ને એમ. એટલે લીરબાઈમાં એક સતી છે ગા અમારે. જો સુરવીરોનો વાત કરીએ તો નાથા ભગત એ ભગત કહેવાતા છતાં એ સુરવીર થયા. નાગાર્જુન સિસોદિયા ભારતીય સેનામાં એક એવા ઓફિસર અને આપણા પોરબંદરના પેલા અધિકારી કે જે દેશ માટે થઈને પોતે શહીદ થયા હોય, તો આવી તો સુરવીરતા છે સમાજની. એટલે આ ત્રણેયનું સંગમ છે, આવકાર, આંગણું, લોકો સાથેનો બીજા અન્ય સમાજ હારેનો પ્રેમ અને સુરવીરતા, આ બધું મેર સમાજની અંદર છે. વાહ, ખૂબ સરસ. અચ્છા, મેર સમાજની વિશે તમે વાત કરી કે આવકારો ને આંગણું ને બધી વાતો કરી, તો મેર સમાજમાં લગ્ન થાય ત્યારે કેવો માહોલ હોય? અમારે વિવાહ થાય ને એટલે એ વટાણેતા બહુ આ યુગને હારી ઘણા ફેરફાર થઈ ગયા. નકર પેલા વિવાહ થતા ને એટલે વિવાહમાં જ એકબીજા હારી જે વાંધા હોય ને એ કાઢી લેતા. સરસ. બાયુ છે એ ગીત ગાવે અને ફટાણા દે દી એકબીજાને, એટલે સીધા મોઈ ન કહે ગયા કે તારા વાંક આ છે, પણ એ ફટાણામાં તારો વાંક કાં છે ને એ કહી દે. પછી અમારે દાઢિયારાજી ભેગા થાય ને એમાંય મામા ફૂઈના હોય ને એને હહવાની ટેવ હોય. હહવાની એટલે આપણી ગુજરાતી શબ્દમાં કહે ને તો મસ્કરી કરવાની, ઠેકડી કરે. અને અમારે એટલી હદ સુધી ઠેકડી કરે ને કે તમે જો બાહે બેઠા હોય ને તો તમને એ થાય કે આ બે આઘડી બાંધીએ, પણ એ ઠેકડીમાં એને જે કંઈ મનમાં ભરાણું હોય, હૃદયમાં જે કંઈ એને હૈયે જે કંઈ વરાર હોય ને એ કાઢી લઈએ. એટલે અમારે વિવાહમાં આ માહોલ હતો. 5-5, 10-10 દી સુધી રોકાતા, અને જ્યારે 5-5, 10-10 દી રોકાતા અને પછી એકબીજા હારી જે અંતરના સંબંધ, લાગણીઓ, અને અમારા લગભગ વ્યવહાર પણ ત્યાં જ થતા, કારણ કે કાકા કુટુંબ ભેગા થાય એટલે સારો કોઈ દીકરો હોય, સારી દીકરીઓ એકબીજાને સીંધતા. અને એમાં સંબંધો બંધાતા ને હગાયું થતી હોય. એટલે અટાણે જે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધ્યું ને એ તેદું ન થતું, કારણ કે તેદું એકબીજાને વેવાયું સમજતા, છોકરા એકબીજાને સમજતા અને વિવાહ થતા. અને બીજું કે અમારા વડવાઓ કહી દેતા ને કે તમારે આ 2 જણની હગાઈ થઈ ગઈ એટલે જેની હગાઈ થઈ હોય બેયની ખબર ન હોય, દીકરા દીકરીની. જે વડવાએ કીધું અને સ્વીકાર્યું એ માને લેતા અને એને જિંદગી આખી નિભાવતા. અચ્છા, આપણે છૂટાછેડાની વાત કરી તો મારો એક સવાલ એ છે કે સામાન્ય રીતે કોઈ એક પરિવાર, કોઈ એક ગામ કે કોઈ એક સમાજ પૂરતો આ પ્રશ્ન નથી, દરેક જગ્યાએ સાર્વત્રિક રીતે જોવા મળતો હોય છે. પહેલાંના સમયમાં એવું હતું કે માવતર અથવા તો જે વડીલો હોય એ નક્કી કરતા છોકરા છોકરીના સગપણ, બરાબર છે. હવે આજકાલ તો પ્રી વેડિંગનો જમાનો આવ્યો, એન્ગેજમેન્ટ સેરેમની, રિંગ સેરેમની, અને એમાં પણ નક્કી થાય તો છોકરા છોકરી જોવા જાય, બરાબર. પહેલાં તો માંગું લઈને જતા એવું કહે આપણી ભાષામાં, ગુજરાતીમાં. અને પછી નક્કી થાય એટલે એ છોકરાને છોકરી જોવા જાય, એને પસંદ આવે તો આગળ વાત વધે, પછી એમાં છૂટાછેડાનું પ્રમાણ વધે, પ્લસ સાસુ અને વહુ
નણંદ અને ભાભી, દેરાણી અને જેઠાણી, આ જે બધા સંબંધો છે એ સંબંધોમાં પણ એટલી મર્યાદા જળવાતી, એકબીજા પ્રત્યે શું કહે માફ કરવાની ભાવના હતી. કદાચ કોઈ કડવું વેણ બોલી જાય તો માફ કરી દે એમ. આજે એનો અભાવ જોવા મળે છે. તો એની પાછળ આખું જે આ પરિવર્તન આવ્યું, આપને શું લાગે છે? ટેલિંગ ઇંગ્લિશ that say to control. વાહ, સરસ. વાહ, પરંપરાગત પોશાકમાં મેર અને એ વળી પાછા ઇંગ્લિશમાં બોલે. વાહ, સરસ. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે જી. કે ઇંગ્લિશના જે કંટ્રોલ શબ્દ છે એને હું મારી ભાષામાં કહે કે પહેલાં જે બીક, મોભીની બીક ઘરમાં, એ આખા પરિવારને એક તાંતણે બાંધીને રાખતી. થોડો ઘણો દીકરો આડાવરો થાય એટલે એ જે ગલઢો ઘરમાં બેઠો હોય એ આંખ્યું જરાક આડાવર્યું કરે એટલે ઓલો દીકરો સમજે જાય કે આ મારો કાંક વાંક આવ્યો એવું મારે સમજે જવું જોઈએ. વહુ દીકરીઓ આડાવર્યું થાય એટલે ખબર પડે જાય. અમારે મેં જોયા ને મારા માન બાપાને કહેતા હોય કે અમારે ભૂરા હતા પાટણિયા સિંધપુર, ભૂરો હતો ખાટલો નાખીને બેઠો હોય, વાડીથી ગમે એ આવ્યો હોય ને એટલે મોવાગેરથી ન નીકળે, સાનો મોનો નીકળે તોય ભૂરો હતો દેખે જાય. એ ઓરો આવ્યો કેટલું હાથી આક્યું તો કે આ એટલા વીઘા, કી 2 વીઘા ઓછા રેગા. અચ્છા. પછી બાયુ રોટલા લઈને જતી હોય તો કેટલા જણાને લઈને જા તો કેટલા રોટલા બાંધ્યા તો કેટલા કી 4 રોટલા ઓછા હે. અચ્છા. આ જે છે ને એ બીક એડમિનિસ્ટ્રેટિવમાં જેમ ઉચ્ચ અધિકારીનો કંટ્રોલ નીચે હોય ને જેમ વર્ક થાય એ રીતે હર નાઇટમાં આજ ઘરના મોભીનો કંટ્રોલ નેતર્યો. દીકરી ગમે એટલા વાગે જાય, ગમે એટલા વાગે આવે, છોકરો ગમે ના રાતની પાર્ટીઓ કરે, ગમે એવા ભાઈબંધો હારી રખડે. પછી ઘરની વાત નહીં, એ બધી વાતો જે ઘરવાળો અને ઘરવાળી, જેને ગુજરાતીમાં પતિ પત્ની કહેવાય, એ બહારની વાતો સાંભળે. એટલે એને ઘર કરતાં બહાર હવાયું લાગે. રાઈટ. એટલે દીકરો હોય એને કામ થાય કે જે બાઈ છે એના કરતાં મણી હવાઈ બહાર ઝડત, આ તો કાં ભટકે ગઈ. પણ એને ખબર નથી કે આ હવાઈ છે. બહાર જે છે ને એ તું કોક દીક નવરાવે મુકત, બરાબર, રેગો તો આ જરે ગયેલી રેગો. અને એ જ રીતે બાઈને થાય, કારણ કે બહારની દુનિયા જડી એને, ખુલ્લું બધે વાતાવરણ જડ્યું. એટલે એને એમ થાય કે હું આ કેવા ઘરમાં આવે ને હલવાઈ ગઈ, મણી તો બીજે ખબર નહીં કેવી રીતે રાખત, પણ એને ખબર નહીં કે કેરોસીન નાખે ને હરગાવી નાખત બીજો દી થઈ જાત, આ દીકરીને જ રાખે. આ સમજણ નેત ને એટલે આખા સમાજમાં છૂટાછેડા થાય છે. બાકી બધે કાગડા કારા છે. તમે આજ એકને મૂકે ને બીજાને પરણો, બીજાને મૂકે ને ત્રીજાને પરણો, બધે એક હરખા છે. આપણા વિચાર ને આપણો મગજ અને આપણી વિચાર શૈલી છે એ એક સંસ્કારિક હોવી જોઈએ, એટલે બધે સારું, કાંઈ છૂટાછેડાનો પ્રશ્ન ન થાય. વાહ વાહ, સરસ. તો તમે તો બહુ સારી છણાવટ કરો છો, એટલે મને એવું લાગે છે કે તમે ગ્રેજ્યુએટ તો હશો જ કમસે કમ, બરાબર? શું અભ્યાસ શું છે આપનો? મેં BA કર્યું છે. સરસ. મેં BA કર્યું છે અને ત્યારબાદ હું આર્મીમાં પણ 15 વર્ષ કરીને આવ્યો, એટલે હું આર્મી નિવૃત્ત પણ છું અને હાલ અત્યારે દ્વારકા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું. ભલામણા, તો મને લાગે મેં મોટો હાથી પકડી લીધો. એટલે આમાં એવું હોય, અમારે કેવું ગામડું બોલે છે એમાં અમે લોકો સામાન્ય રીતે જે આપણા વડીલો હોય ને એની સાથે અમે સંવાદ કરતા હોય. હવે એ બિચારા ભણેલા હોય ન હોય એટલી દેશી ભાષામાં વાત કરતા હોય એની રીતે જે આવડે એ, બરાબર? એટલે અમે તો અનેક ગામડામાં ગયા, પણ હવે આજે મને એવું લાગે છે કે આ ડોહલા પકડતા પકડતા અમે ઓલું નથી કહેતા કે હરણાનો શિકાર કરતા હતા, આજે અમે સિંહનો શિકાર કરી લીધો. એમાં કેવું છે કે માણસ ગમે ના જાય પણ પોતાનું મૂળ ન ભૂલે ને એ માણસ સૌથી સુખી હોય. વાહ, સરસ. વાહ, સરસ. આજ તમે જોવો તો કોઈ પણ પંજાબીની તમે જોજો, એ પંજાબી દુનિયાને કોઈ પણ છેડે હોય અને દુનિયાની કોઈ પણ પોસ્ટ ઉપર હોય, એ બોલીએ પંજાબી, પોતાની ભાષા નહીં મૂકે.
એ અમારા મેયરમાંય ગમે એવો મેયર ગમે ના હે અને ગમે એવી પોસ્ટ ઉપર હે એ મેયરની બોલી નહીં મૂકે. આ અમારા લોહીમાં અને અમારા એક જીવનમાં આ એક કંડોરાઈ ગયું એમ. સાહેબે પ્રિન્સિપાલથી નિવૃત્ત છે છતાંય તમે જોયું કે સાદી રીતે એને જે કંઈ વર્ણન કર્યું અને આ બધાય ડોહિલા આ જેટલા બેઠા ભલે છે અંગોઠા સાહેબ પણ તમે એના હા ભાઈ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બોલો બધું સમજેલી છે કારણ કે એ એક કળા છે. અમારું જીવન છે ને એ ગુજરાતીમાં કહે તો પશુપાલન ઢોર ઢાંખરને હાંસવીએ બીજું ખેતી એટલે આમાં ખૂબ અતિશય મહેનતું પણ એના હારે હારે મગજનો પણ વિકાસ ઘણો થયો. બહુ નાની કોમ્યુનિટી છતાં પણ અટાણે સરકારની અંદર પણ અમારે 2 થી 3 વખત અમારા આદરણીય બાપભાઈ બોખરિયાને મિનિસ્ટ્રી મળી, અત્યારે હાલ અર્જુનભાઈ મોઢવાડિયાને મિનિસ્ટ્રી મળી. તો હાવ નાનકડી કોમ્યુનિટી છતાં પણ જો મિનિસ્ટ્રી મળતી હોય તો એનો મતલબ કે સરકારને પણ વિશ્વાસ છે કે આ નેતૃત્વવાળી કોમ છે. અમારા અહીંયા રાણા સાહેબનું રાજ હતું, પોરબંદરમાં રાણા સાહેબનું રાજ રહ્યું વર્ષો સુધી. એના સેનાપતિ હંમેશા મેયરની રાખ્યા, એની સેનામાં મેયરની રાખ્યા, એની આ મુખ્ય સલાહકાર મેયરની રાખ્યા. એટલે મેયર કોમ્યુનિટી મહેનતની હારે હારી ભણતરની હારે હારી એને જે માઇન્ડ સ્કિલ છે એ પણ દેટ એ ઇલિજિબલ અને અવેલેબલ. આ ડોહા બેઠા એ બધા ઇંગ્લિશ વાંચે લે ને બોલે લે. હા, મારા બાપા છે એ તમે ઇંગ્લિશ આપો એટલે એ ઇંગ્લિશ વાંચે લે ને એ વાંચે ને કે દે કે આમાં કામ લખ્યું છે. પોતાની દવાની ચીઠી વાંચેલી અને કે આ જ દવા લખી. એટલે મેર સમાજમાં ગમે એવડો અધિકારી હે એને મેરની બોલી એ એની ગરહુદીમાં હે અને એ એનો ગૌરવ લેતો હોય કે હું મેયર છે. એટલે અમારી ભાષામાં જો કહીએ તો મને મેયર હોવાનું ગૌરવ છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. જો એક શબ્દ સાહેબ બોલ્યા ગરહુંદી. સામાન્ય રીતે બાળકનો જન્મ થાય એટલે એને કંઈક મીઠી વસ્તુ લાઈક ગોળ, જેને આપણે જેગરી કહીએ છીએ ઇંગ્લિશમાં, એવી કંઈક વસ્તુ ડોહલા જે વૃદ્ધો હોય એને કંઈક મોઢામાં ચખાડે, એમ ટેસ્ટ કરાવે. એનો ગુજરાતી શબ્દ છે ગળથુથી, પરંતુ એ અપભ્રંશ થઈને પછી જ્યારે તળપદી ભાષામાં બોલાય તો એને ગરહુંદી કહેવાય. બરાબર ને સાહેબ? અને હવે આપણે તો આ ભાઈ સાહેબ કહેવા પડશે, કેમ કે અત્યાર સુધી તો આપણે એવું જ સમજતા હતા કે આ મેર સમાજના એક વડીલ છે, પણ હવે આ વડીલની હારે હારે તો ભલા માણસ એ તો અધિકારી પણ છે, ઇંગ્લિશ પણ બોલે છે. અને આ ઘણા બધા ડોહલા છે એ બધા મોટાભાગના ડોહલા તો ભણેલા છે એવું કહેવામાં આવે. ઘણા બધા વૃદ્ધો છે. શું નામ છે બેટા તારું? ઓડેદરા નિયતિ. ઓડેદરા નિયતિ. સ્કૂલે જાય છે? હા. સરસ. તા શું પહેર્યું તે? ધારવો. ધારવો. ને પછી આ શું કહેવાય આને? આ કાનમાં પહેર્યું એને હે? આણી કામ કહેવાય કે ખબર નથી ખબર. પછી ઓલું રાસ રમતાને આવડે કે એમ? એટલે કયો રાસ રમે તું? નવરાત્રિમાં રમવા જાય એમ? સરસ. તો કેટલામું ભણે તું? ચોથું. ચોથું. ક્યાં? અહીંયા ગામમાં જ? પીપળિયા. પીપળિયા. સરસ સરસ સરસ. તે આ હાર જેવો પહેર્યો એને શું કયો? એને જો આ એક સરસ મજાના ટ્રેડિશનલ પરંપરાગત પોશાકમાં એક નાનકડી દીકરી છે મેર સમાજની, અને મેર સમાજની દીકરી છે એ બાળ અવસ્થામાં છે છતાં પણ પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ છે. અને શું નામ કીધું? ઓડેદરા નિયતિ. વાહ, સરસ. તો નિયતિ પછી મોટા થઈને ભણી ગણીને શું બનીશ બેટા તું? આર્મી ઓફિસ. અરે વાહ વાહ વાહ, સરસ સરસ. જો આ મેર સમાજની ખુમારી, દાતારી, આવકારો અને એની બહાદુરી, આ દીકરી છે એ એમ જોવા જઈએ તો રાણી લક્ષ્મીબાઈ જેવી જ લાગે, કેમ કે એને મોટા થઈને ભણી ગણીને પણ આર્મીમાં જવું છે એમ ને? તો પછી તો અહીંયા મોટા મોટી તોપ ને પ્લેન ને ફાઇટર પ્લેન ને ઘણું બધું હોય છે, તો વાંધો નહીં આવે ને? લડી લેવાનું ને? વાહ, સરસ સરસ. તો કંઈ ગીત બીત ગાય છે કે નહીં? હા. એમ? તો કંઈક બે કડી અમને સંભળાવતો ખરા?
કયું ગીત આવડે તને? ગા, જે આવડે એ ગા. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું, દુઃખ પછી સુખ આવે સમજી લેવાનું, ઘરની આંગણે કૂતરો આવે રોટલો દેવાનો, રોટલા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું, દુઃખ પછી સુખ આવે સમજી લેવાનું, ઘરની આંગણે ગાય આવે ઘાસ દેવાની, ઘાસ જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું, દુઃખ પછી સુખ આવે સમજી લેવાનું, ઘરની આંગણે સાધુ ભિક્ષા દેવાની, ભિક્ષા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. વાહ, સરસ સરસ બેટા, વાહ, ખૂબ સારી વાત છે. તો આ નાનકડી દીકરી હતી જેણે આપણને જીવનનો મહિમા સમજાવ્યો. અને કવિ કાગબાપુની એક રચના છે ને, બહુ પ્રચલિત છે, ઘણી વખત આપણે કહીએ પણ છે કે તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અને બસ એવી જ એક વાત આ દીકરીએ કરી. કાગબાપુની રચના આજે પણ એટલી જ રિલેવન્ટ છે અને દરેક સમયે એ આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપતી રહે છે. બીજા એક મોટી ઉંમરના વડીલ છે, દાદા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. દાદા, શું નામ છે? દુલો હતો. મોજે મોજ ને? મોજે મોજ, મોજે મોજ ભાઈ, મોજે મોજ. બોલા તો પાઘડી બાઘડી ને જબરજસ્ત. હા, એમાં કોઈ પાઘડી તો કામ મારે હાથની એક રમત જ છે, કળા છે, રમત જ છે પાઘડી વાળવી. એમ? હા. દુલાતા પાઘડી વાળો તો એમાં કેટલોક ટાઈમ લાગે? કંઈ ટાઈમ ન લાગે. જો એમ એમાં ટાઈમ કંઈ લાગે ને, 15 મિનિટ 10 મિનિટમાં પાઘડી વાળી દઉં. વાહ. તો દાદા કેટલીક ઉંમર હશે? ઉંમર 80 વર્ષ પૂરા થઈ ગયા, 81 વર્ષ હાલે. તો મને એવું લાગે આપણે સદી કરી નાખીએ. હા હા, કરી નાખીએ. 4 રન ફટકારી દેવા ને. હા હા હા. તો અત્યારે દાદા આ આંખું બાંખું નરવી છે કે નંબર? એક મારી વાત તમે હાલો, દાંત છે 32, આંખું છે બધી નકલી, બધે ઓલી નખવ્યા છે. પણ દાદા હજી તાકાત ને હિંમત તો એવી ને એવી. ના, એવી ને એવી. વાહ ભાઈ વાહ, તાકાતમાં કોઈ ઘટે જ નહીં. વાહ વાહ વાહ. હજી દાદા અત્યારે ખેતીનું કંઈ કામ કરો? ના, ખેતીનું કામ નથી કરતા. મેં આજે પછી 30 વર્ષ થયા હું સરપંચ હતો. અચ્છા, તમે સરપંચ હા, હતા? સરપંચ હતો. કયા ગામમાં? આસિયાપટમાં. 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 હા હા. અને અટાણે મારો દીકરો છે, આજ પછી 30 વર્ષ થયા. વાહ. ચાલુ જ છે ને કોઈ પણ અવરું કામ કીધું નથી. મારા દિલની અંદર મેં કોઈ દી અવરું કામ કીધું, કોઈ દી ખરાબી કીધી નથી. કોઈ દી નહીં. દાદા, આજના સમયમાં આજની જુવાન પેઢીને એક માવતર તરીકે, એક વડીલ તરીકે જો તમારે કંઈક 2 બોલ કહેવા હોય, જિંદગી કેમ જીવવી, તો એ શિખામણમાં દાદા શું કહેશો તમે? ભાઈ, એ શિખામણની જો વાત કરીએ ને તો એની વાત જ જવા દે ભાઈ. હા. કે અમારી શિખામણ તો જો લઈએ ને તો એના પરંપરામાં ઉઘડી જાય ભાઈ. કારણ અમે સાદા માણસો છે, સારું કામ કરવાનું છે, કામ કરીએ. અને કોઈ જ્ઞાતિ કે અમારી જ્ઞાતિની વાત કરીએ તો એની વાત જ કરો માં તમે કે એટલી બધી અમને એમ થાય કે અમે કંઈક છે. અને છોકરાઓની પણ અમે કહે કે થોડુંક અમારું રાખતો જાઓ ભાઈ, પરમ ગતિ અમારી થોડીક રાખો તમે. વાહ વાહ, સરસ સરસ. દાદા, તમે આ પહેર્યું તમે શું કહો? આને આંગળી કહેવાય. આંગળી? હા. તો એ દાદા એ બીજા ઘેડમાં કદાચ એને કેડિયું કે એવું કંઈક કહે કે એ અલગ હોય? એ બીજી ભાષામાં એ લોકો છે ને, ભરવાડ સમાજ, રબારી સમાજ છે ને, એ લોકો એને કેડિયું કહે. અમારી મેરની ભાષામાં તો આને આંગળી જ કહે. અચ્છા. હા હા હા. દાદા, કોઈ દી પેન્ટ શર્ટ કે એવું પહેરો કે નહીં? નહીં 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 નહીં, હજી નથી પહેર્યું. હજી નથી પહેર્યું? નહીં નહીં નહીં, આ જ ડ્રેસમાં જ. આ જ ડ્રેસ? આ જ ડ્રેસમાં. તો ઓલા હવારમાં પોલીસ વાળા બધા ડ્રેસમાં તૈયાર થઈને આવે એમ તમારે આમ રેડી થઈ આ જવાનું? રેડી જ થવાનું છે. એમ? હવે તમારો ફોન આવ્યો, રાણા બાપાનો ફોન આવ્યો. અમે રાતના છે તો મોડો ફોન આવ્યો. અમે કે રીતે રાણાભાઈનો ફોન આવ્યો, અમારે કેમ તૈયાર થવું. હા હા. હવે ઓશિતાનો ફોન આવ્યો મુંજા બાપામાંથી. હવે અમને મોટરસાઇકલ હાંકતા આવડે નહીં. અચ્છા. હા હા. જિંદગી કૂટડી હવે અમારે કેમ પૂગવું, પછી 8 વાગે અહીંયા પૂગી આવવાનું. પછી દીકરો સારો છે, બહુ ફર્સ્ટ ક્લાસ છે. મેં કીધું બાપા દીકરા મોટર લઈ લે, અને હમણાં અમે લઈ જાય 2 બાપાને.
વાહ 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 સીધા અહીંયા આવ્યો તો મળી ગયા. મને કંઈ કામ પડે તો પાછો આવે. હવે કોઈ જાતની ઉપાધિ કરીમાં અમારું જે અમે બધી ગોઠવાઈ ગઈ અમારે. જો એ ગામડામાં આપણે એક્ટિવાને જ્યુપિટરને જે લીવરવાળી ગાડી છે, મતલબ કે ગેર નથી એમાં, એ ગાડીને આ લોકો કૂટડી કહે. એટલે એ કૂટીએ કહે, કૂટી કે એક બાપા કૂટી કે અમારા બાપા દુલા બાપા એને કૂટડી કહે. એટલે જો ગામડાની મજા કંઈક અલગ છે. તમે આવો એટલે તમને નવું નવું સાંભળવા મળે. બરાબર છે. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરશો. દાદા શું નામ છે આપનું? કેશુભાઈ મોઢવાડિયા. કેશુભાઈ મોઢવાડિયા. કેટલી ઉંમર દાદા? ઉંમર 65 ની આસપાસ છે. 65 ની આસપાસ. ખેતી કરો છો અત્યારે? ખેતી. અચ્છા, હાલમાં પણ ખેતીનું કામ કરો એવું? કામ થોડું ઘણું કરીએ જે થાય એ. હા બરાબર. હા. કોઈ ઢોર ડાખર ફેરવવા, પાણી પીવડાવવું, નાખવું, બસ એ. કેટલાક ઢોર રાખ્યા બાપા? ઢોર 2 ભેહું જ છે. બે બધું ભેંસો જોતા છે. જ હમણાં વેચી નાખ્યા. તો તમે દૂધ ને છાશ ને બધું ઓરિજિનલ ખાવાનું ને? હા ઓરિજિનલ ઘરનું જ બધું. સિટીમાં ઓલા પેકેટમાં મળે એ ફાવે કે ન ફાવે. નો ફાવે? અરે આ ખાઈએ પછી ફાવે. તો તમે મોટી હોટલોમાં ખાવા તો ગયા હશે કે નથી ગયા? હોટલ બહાર જાય તો જાય, બાકી ખાવાનું આમ પ્રાઇવેટ સ્પેશિયલ જવાનું નહીં ક્યાંય. હા હા હા. કે શોખનો ખાતર કે તો અમારા સિટીમાં તો એવું હોય કે શું કહેવાય, એક દિવસ એવો રાખે કે ઘરે રાંધે જ નહીં, પછી બહાર સ્પેશિયલ ખાવા જાય. રવિવાર હોય, રજાનો દિવસ હોય. ના અમારે એ નહીં, નહીં? ખાવા જવાનું નહીં, હોટલમાં નહીં. હા હા હા. આપણે કંઈ બહાર ગયા હોય ને કોઈ અનાજ ઓલે ખાવું પડે તો અલગ વાત છે, ખાઈ લેવાનું, બાકી ખાવા જવાનું નહીં. એમ તો આમ સ્પેશિયલ પંજાબી ચાઇનીઝ ને એવું ભાવે કે કોઈ નહીં? વસ્તુ નહીં. તો આપણે તમારા હાટું કંઈક પનીરનું શાક બાક ને એવું બનાવીએ, ભાવશે ને? કે નૂડલ્સ ને મેગી ને એવું કંઈ નહીં? ન ફાવે. અમારે અહીં બાજુમાં મારા સંબંધીની હોટલ છે, એ કંઈક મોકલાવે, મને બહુ ઓછું ફાવે, ન ફાવે. નહીં. ના. તો ખાવામાં શું રાખો? ખોરાકમાં? ખાવામાં બસ આ સાદું જ, રોટલા રોટલી શાક, હા હા. વાહ, સરસ સરસ સરસ. બાકી બીજું પણ આજે તો બધા છોકરાઓ, મતલબ જે જુવાન પેઢી છે, દીકરા હોય કે દીકરી હોય, એને આમ બહાર ખાવા જવામાં તો એ હરખ તો થાય. હવે આ સમય પરિવર્તન આવ્યું ભગવાન. હા હા સમય પરિવર્તન આવ્યું, હવે એ બધાને ફાવતું હોય. હા હા હા. કારણ કે પાણીપુરી છે, ઓલા છે, પકોડા છે, બીજું છે, ત્રીજું છે, ઘણું બધું આજે તો બજારમાં મળે હા ને બધા લગભગ ખાતા જ હોય. હા હા નાની જે વય છે એ, હા હા હા. પણ જે મોટા છે એ કોઈને નથી જાતા નહીં, એને હાલે નહીં, એને ફાવે નહીં. હમ હમ. ખાવા પીવાનું ઘર સિવાય નહીં. વાહ, સરસ. તો દુલા, તો તમને કૂટડી આંકતા આવડે કે? હા કૂટડી આગતા આવડે હો. તો આજે તમારો કૂટડી ઉપર એક વિડીયો ઉતારીએ. હા ઉતારો. હાંકશો ને? ના વાહ વાહ. જો આ દુલા હતા ને લીવર વાળી ગાડી આવડે છે. કૂટડી ને? આ કૂટડી હા 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 હા. તો ધમધમાટી દેવાની છે ને? ખૂબ. વાહ. તો આજે તો આપણે તમારું કૂટડીનું એકાદું શૂટિંગ ઉતારવું ને? ઉતારું. વાહ વાહ વાહ, સરસ સરસ. બીજા એક વડીલ છે. દાદા શું નામ છે આપનું? વિરમભાઈ. વિરમ બાપા, કેટલી ઉંમર છે? 71 વર્ષ. હા હા. તો તમે ભણેલા કે ભણ્યા નથી, નહીં? તો જે લખતા વાંચતા ને છાપું વાંચતા આવડે, કાના માત્રા ન આવડે. કાના માત્ર ન આવડે એમ? છાપું વાંચો કે નહીં? છાપું વાંચી લઈએ. રોજ? ના એ હવે આ એક આંખની તકલીફ છે તો મૂકી દીધી ને પછી સરસ સરસ. તો દાદા તમે પણ આવી રીતે ટોપી ને આ તમારા બૂટ ને કાયમી એમ જ એમ ને? એ આ તો હવે એક પગની તકલીફ છે ને, સોનો ન સડે ત્યાં પહેરવું પડે. આવો જ દરે છે તો તો આમ તો નિવૃત્ત જીવન દાદા. આવ નિવૃત્ત. હા હા હા. તો ઢોરનું ધ્યાન રાખવાનું ને એવું કંઈ? રાખ્યા ને હવે આ બધા નોકરીમાં આવ્યા ભાઈ ઢોર મુકાઈ ગયા. નકર તો 5 ભીહું રાખતા. હા હા. 5 ભીહું રાખતા એમ? સરસ. આમ દુજાણા તો આમ તો ઘરના ને, ખાવું પીવું ઘરનું ઓરિજિનલ બધું. ઘરનું ડેરીનું હાલે જ નહીં. હા 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 હા. સરસ. તો આપણે બીજી બે વાતો આપણે જે કરવી છે સાહેબ સાથે મારે, એ વાત એવી છે કે સાહેબ આપણે માલદેવ બાપુ વિશે વાત કરી સાહેબે. તો એમનો જન્મ, અચ્છા એમનું આયુષ્ય કેટલું, એના વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપો. માલદેવ બાપુ, જેમ સાહેબે વાત કરી, મોઢવાડિયા સાહેબે, એમ એના જીવનનું પરિવર્તન ત્યારે આવ્યું કે જ્યારે અમારા ગામડાના જે મેર સમાજ ખેતીવાડી સાથે જોડાયેલો, અને એ જ્યારે પોતાની જણસ વેચવા આવતો, એના સામે જ્યારે વેપારીની સામે ગાડું છોડે ને એ 3-3, 2-2 દિવસ સુધી ગાડું ન્યાને પડ્યું રહીએ, એનો જે મોલ હોય, મોહેમ હોય, માંડવી છે, જીરું છે, એ કોઈ લે નહીં. પછી વેપારીને એમ થાય કે આ થાક્યો, પછી હવે હું વેચાતો લઉં, એનો લાભ લે. એટલે બાપુએ નક્કી કર્યું કે મારે સમાજને ઉતારો થાય ને એવી એક જગ્યા બનાવી. એટલે જે આ સમાજ વાળ્યું છે ને, એની સ્થાપના જો કોઈ કરનાર હોય ને, એનો વિચાર લાવનાર હોય ને, તો એ માલદેવ બાપુ છે. અચ્છા. માલદેવ બાપુની જન્મભૂમિ એ કેસવાલા. હા. કેસવાલા
હા, એટલે મને પ્રોપર તો એ ખબર નથી. તો માલદેવ પણ- બાપુનું આયુષ્ય કેટલું 70-75? હા, વિસાવાડા એમનું. કારણ કે કેશવ અને વિસાવાડા આ બેયમાં થોડું કન્ફ્યુઝ છે, એટલે લગભગ હા બરાબર. અને માલદેવ બાપુએ 70 વર્ષ જેવું આયુષ્ય પોતે. પછી એમનું શું કહેવાય નિધન ક્યારે થયું? સાલ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. એટલે એપ્રોક્સિમેટલી થઈ ગયા ને કેટલા 101 વર્ષ થઈ ગયા છે? ના 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 હા હા ના, એટલું નહીં થયું હોય. હા હા પણ એ હું તમને બધું વ્યવસ્થિત જોઈને ચેક કરીને કંઈ વાંધો બતાવી. નહીં, બહુ સરસ. બરાબર. અને- પણ જે એમના વિચારો આવ્યા ને કે આ એક સમાજ વાડી બનાવવી, એ વાડીનો જે મુખ્ય વિચારક છે ને એ માલદેવ બાપુ. એટલે એની એ ગામડેથી પાવલું ભેગું કરી અને અત્યારે ઝુંડાળા મેર સમાજ છે ને એ મેર સમાજ બનાવ્યો. અચ્છા, સૌ પ્રથમ વખત. હા. હા અને પછી બધાયને એવું થયું કે આ તો એક જગ્યાએ ભેગા થાય અને એક જગ્યાએ વાડી બનાવીએ હા તો સમાજને બીજાય અનેક કાર્યો અહીંયા થઈ થઈ શકે. શકે. હા, એટલે સંગઠિત કરવાનું કામ. સંગઠિત કરવાનું મોટું કામ. અચ્છા. અને એની જ હારે જેમ આપ કહો છો મણિયારો, એ મણિયારો પણ અમારે રાણાભાઈ સીડા છે. એની એ મતલબ મણિયારો તો રમતા જ રાજાશાહીથી, પણ રાણાભાઈ સીડાએ દેશ વિદેશ સુધી મણિયારો લઈ ગયા. અને આજે પણ અમારા સમાજમાં બહેનો છે એ રાસડા અને ભાઈઓ છે એ મણિયારો રમે છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જ્યારે નવરાત્રિ જેવો પ્રસંગ હોય અને મેર સમાજની બહેનો જ્યારે રાસ રમવા આવે તો એ ઘરેણાં ઘણા બધા પહેરે. તો એ બધા ઘરેણાં મતલબ શું પરંપરા છે કે રિવાજ છે, કઈ રીતે એમ? અમારે કેવું હતું કે જૂનવાણી એક રીત છે હા કે એના નોખા નામ છે, કાંઠલી ને હા હા ઝૂમણું ને અમારે જેટલી બહેનો દીકરીઓ બાયું છે ને માતાઓ, એ કાયમી માટે મેર સમાજમાં પુરુષને એ કાયમી મદદગાર રહી છે. એટલે એ છે ને આ ઘરણા અને નાના મોટું જે રૂપિયા પૈસા હોય એ સિંધડી વારે અને રાખે મૂકે કે જેદું તકલીફ પડે તેદું આ ઘરણા કામ આવી છે. એના કારણે એક પરંપરા પછી થઈ ગઈ કે પ્રસંગી કોઈ સારા નરસા તહેવાર હોય એ ઘરણા પહેરે અને ત્યારથી પછી આ સમાજની જે સદીઓથી રીત રિવાજ છે એ રીત રિવાજ ચાલુ થયો અને આજે એ પરંપરાને જાળવી રાખી છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. સાહેબ, અમારી સાથે તમે વાત કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કહેવું એ તો મને લાગે છે નાની વસ્તુ છે તમારા માટે. બીજા એક સાહેબ છે એની સાથે વાત કરીએ. પ્રિન્સિપાલ સાહેબ, હવે તો મારે પ્રિન્સિપાલ કહેવા પડે બરાબર. એટલે લેસ્ટર યુકેમાં બરાબર છે, અને એ યુકેમાં જે લેસ્ટર છે ત્યાં અને વિદેશમાં પણ ઘણી બધી જગ્યાએ, હમણાં તમે કેનેડાની વાત કરી, મેર સમાજના ઘણા લોકો વિદેશમાં વસવાટ કરે છે. કયા કયા દેશોમાં વસવાટ કરે છે અને આ જે ક્રમ છે ગુજરાતમાંથી બહાર જવાનો એ ક્યારથી શરૂ થયો તમારા અનુમાન પ્રમાણે? ચોક્કસ. હવે સાહેબ, એક તો મેર કોમ્યુનિટી છે ને એકદમ સાહસિક કોમ્યુનિટી છે. જી. અત્યારે વર્લ્ડમાં લગભગ એવો કોઈ કન્ટ્રી નહીં હોય કે જ્યાં મેરનો કોઈ માણસ ન હોય. બીજી એક વાત એ છે કે જે સાહેબે વાત કરી એમાં મેરમાં દાતારી, સુરવીરતા અને ખુમારી આઈક્યુ ખૂબ આઈક્યુ હોય છે. હું આપને જાણ કરું કે ટાઇટેનિક જહાજ જે સમાધિ લીધી હતી દરિયામાં, એનું અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ને એમના હેડ ઓફ જે ડિપાર્ટમેન્ટ છે એ મેર છે, નાગાર્જુન કરીને. વાહ, બરોબર. વાહ. બીજી વાત કરું કે અત્યારે યુનોનું હેડ સેન્ટર જ્યાં છે ત્યાં ઓલ ઓવર વર્લ્ડના રાજકીય આગેવાનો ત્યાં હાજર હોય છે. એને સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના મેર છે. વાહ વાહ, ખૂબ સરસ. હા, એટલે આ મેરમાં જે સાહેબે વાત કરી એમ મોનિટરિંગ કરવાની, નેતૃત્વ કરવાની જે શક્તિ છે ને, એમને કારણે તમે ન્યૂઝીલેન્ડ લ્યો, ઓસ્ટ્રેલિયા લ્યો, કેનેડા લ્યો, બધી જગ્યાએ મેરના યુવાનો જોવા મળે છે. બહુ સારી સ્થાને. અને આમને શરૂઆત છે એ નાનજી કાલિદાસ અમારે પોરબંદરમાં એક ઉદ્યોગપતિ થઈ ગયા. એ પહેલાં આફ્રિકા ગયા અને ત્યારે પહેલાં એને સિક્યુરિટી માટે
એના સપોર્ટ માટે મેયરને બોલાવ્યા હતા. એમને હું જ્યારે ધારું ત્યાં તો લગભગ 1961થી શરૂઆત થઈ છે. અચ્છા, હા, વિદેશમાં જવાની શરૂઆત થઈ ને અત્યારે મેં આપને જાણ કરી એ રીતે જે મારા સન પોતે છે સિક્યુરિટી ઓફિસર તરીકે જોઈનિંગ કર્યો ને પછી એમની જે ડ્યુટી હતી એ ડ્યુટીથી પ્લસમાં જઈને વિધાઉટ સેલરી લીધા વગર એમને જે મહેનત કરી છે ને એના ફળ સ્વરૂપે આજે 4 વર્ષની અંદર સેફ્ટી એડવાઇઝર તરીકે પોસ્ટ મેળવી અને પહેલા ઇન્ડિયન બન્યા. વાહ. એટલે મેયરમાં આ તો નેતૃત્વ કરવાની શક્તિ તો પડેલી જ છે, એમનું પરિણામ છે. સાહેબ, લેસ્ટરમાં પણ ઘણા બધા યુકેની અંદર આપણે જોવા તો મેર સમાજના લોકો એમ. હા હા હા, ચોક્કસ. તો એ મેર સમાજના લોકો મતલબ યુકે જાય તો એનું કોઈ ચોક્કસ કારણ ખરા કે અહીંયા એજ્યુકેશન છે કે નોકરી છે કે એટલો ખાસ લગાવ હોવાનું? હા હા, ચોક્કસ. મેં આપને વાત કરી એ રીતે મેયર અમારી કોમ્યુનિટીમાં જે નેતૃત્વ શક્તિ છે એમને કારણે એમને ત્યાં બહુ સફળતા મળી છે. યુકે છે, બર્મિંગમ છે, લંડન પ્રોપર છે, અલગ અલગ જગ્યાએ. આપે વિદેશમાં સફળ યાત્રા કરી છે, સફર કર્યો છે? ના, હું નથી હજી સુધી ગયો. રાણાભાઈ છે એ અમારે કોમ્યુનિટીની એક મિટિંગ હતી એમના ત્યાં હાજરી આપેલી છે. પણ મારા રિલેશનમાં ઘણા બધા છે. મોઢવાડા મેં જ્યારે હાઈસ્કૂલ પૂરું કર્યું ત્યારે મારી સાથે ભણતા એ 96% જેટલા છે એ અત્યારે યુકેમાં સ્થાયી થયા છે. 96 લોકો? હા, 96%. ઓહો, મારી સાથે ભણતા 96% જે મિત્રો છે એ અત્યારે યુકે છે. વાહ વાહ, સરસ સરસ, ખૂબ સારી વાત છે. તો ગૌરવની વાત છે. હા હા, બધા વિદેશમાં સેટલ થયા છે. અને મેર માટે એટલી ખુમારી છે સાહેબ કે અત્યારે અમુક એક ગામ એવું હતું કે જ્યાં એક જ મેયર હતો છતાં એ ત્યાંના સરપંચ હતા. એક જ મેયર. એટલે એમાં જે નેતૃત્વ શક્તિ છે ને એ પડેલી છે. એમાં એક અલગ પ્રકારનું ડેરિંગ હિંમત પણ રહેલી છે અને દયા અને કરુણા પણ છે. જી બિલકુલ બિલકુલ. અમારે નાથા મોઢવાડિયા, આપે નામ સાંભળ્યું હે, બારવટિયા થઈ ગયા નાથા મોઢવાડિયા. ખરેખર એ એક અન્યાય સામેની લડતમાં બારવટીઓને સ્વીકારી લીધું હતું. એનામાં 3 ગુણ હતા. દાતારી પણ હતી, મર્દાનગી પણ હતી અને ભક્તમાં હતા. બિલ્લા બાપા જે છે, બિલનાથ મહાદેવ, એમના એ ભગત પણ હતા. એટલે ત્રણેયનો સમન્વય હતો એમનો. જી બિલકુલ બિલકુલ. નાથા મોઢવાડિયા. નાથા મોઢવાડિયા. આપે સાંભળ્યું હશે એમનું નામ. હા હા હા. સૌરાષ્ટ્રની રસધારમાં. હા, સૌરાષ્ટ્રની રસધારી, બરોબર, એક્ઝેક્ટ એમાં છે એમને કહાની. વાહ, ખૂબ સરસ. વાહ. તો આ બરડા ડુંગરની ગોદમાં વસેલા મહેર સમાજના જે લોકો છે એમની સાથે આજે આપણે ગામડું બોલે છે કાર્યક્રમમાં સંવાદ કર્યો. અને મેર સમાજની આ જે ખુમારી અને દાતારી છે એના વિશે પણ આપણે વાત કરી. અને ઘણા વડીલો એવા છે કે જેને ઇંગ્લિશ આવડે છે, એટલે ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે એમની સાથે પણ વાત કરી. એટલે ફરી પાછા મળતા રહીશું નવા ગામમાં, નવા લોકો સાથે, નવા અનુભવો અને નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. દર્શક મિત્રો, હાલ પૂરતું ધન્યવાદ.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.